નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે કુરુક્ષેત્રના એવા એક દિવસને ડીકોડ કરવાના છીએ જ્યાં સમય જાણે કે એક બોમ્બની જેમ ટીક ટીક કરી રહ્યો હતો. યુદ્ધના નિયમો અને માનવીય લાગણીઓ એની ચરમસીમા પર હતી. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી, પણ મહાભારતના યુદ્ધનો એક એવો ટર્નિંગ પોઈન્ટ હતો જેણે ઇતિહાસની આખી દિશા જ બદલી નાખી. તો ચાલો સીધા જ વાત પર આવીએ અને સમજીએ કે આખરે આ ભયંકર દિવસે તે શું બન્યું હતું. સૌથી પહેલાં આપણે અર્જુનના મનની એ ડરાવણી સ્થિતિ સમજવી પડશે. જરા વિચારો, એક પિતા જેણે હમણાં જ પોતાના યુવાન પુત્ર અભિમન્યુને ગુમાવ્યો છે, તેણે ભયંકર પ્રતિજ્ઞા લીધી છે કે સૂર્યાસ્ત પહેલાં કાં તો તે જયદ્રથનો વધ કરશે અથવા જાતે જ ચિતા પર બેસી જશે. મતલબ કે હવે આ માત્ર કોઈ યુદ્ધ નથી રહ્યું, આ તો શુદ્ધ ક્રોધ અને બદલાની એવી આગ છે જે બધું જ ભસ્મ કરી દેવા માંગે છે. સાક્ષાત ગુરુ દ્રોણ સામે ઊભા છે, છતાં તે સ્પષ્ટ કહી દે છે કે આજે તે કોઈ વિનયી શિષ્ય નથી, પણ એક ક્રોધિત પિતા છે. વાત હવે એકદમ આર-પારની છે. આ આખા દિવસને તમે એક માઇન્ડ ગેમ અથવા ચેસની રમત તરીકે જોઈ શકો છો. એક તરફ છે અર્જુન, જેને ફૂલ એટેક મોડમાં જઈને કોઈ પણ ભોગે પોતાના ટાર્ગેટ સુધી પહોંચવું જ છે, અને સામે છે કૌરવો. દ્રોણ, શલ્ય અને કર્ણની રણનીતિ સાવ સિમ્પલ છે. તેમને અર્જુનને હરાવવાની કોઈ જરૂર નથી, બસ ટાઈમ પાસ કરવાનો છે. હા, ખાલી સમય પસાર કરવાનો છે. જો સૂર્યાસ્ત સુધી અર્જુન જયદ્રથ સુધી ન પહોંચી શક્યો તો અર્જુનની પોતાની પ્રતિજ્ઞા જ તેનો જીવ લઈ લેશે. આખી ગેમ બસ ધીરજ અને આક્રમકતા વચ્ચેની છે. અને જેમ જેમ ઘડિયાળના કાંટા ફરતા જાય છે, એટલે કે સૂર્ય આકાશમાં ઢળતો જાય છે, તેમ તેમ મેદાન પર ટેન્શન જબરજસ્ત રીતે વધતું જાય છે. સવારથી બપોર સુધી અર્જુન ભયંકર સંઘર્ષ કરે છે, પણ ખરી કટોકટી તો અંતિમ પ્રહારમાં સર્જાય છે. સૂર્યાસ્ત થવાને બસ થોડા જ કલાકો બાકી છે. કર્ણ એક મજબૂત દિવાલ બનીને અર્જુનનો રસ્તો રોકી રહ્યો છે, અને પેલો જયદ્રથ એ હજુ પણ કૌરવ સેનાની સુરક્ષામાં એકદમ સેફ છે, જાણે કે અર્જુન માટે સમય પૂરો થઈ રહ્યો છે. હવે જ્યારે તમને લાગે કે માત્ર બળથી કામ નથી થતું, ત્યારે દિમાગ દોડાવવું પડે, અને અહીં એન્ટ્રી થાય છે કૃષ્ણના માસ્ટરમાઇન્ડની. કૃષ્ણ સમજી જાય છે કે બસ હવે સમય હાથમાંથી સરકી રહ્યો છે. તો તેઓ શું કરે છે? એક સાયકોલોજીકલ માસ્ટર સ્ટ્રોક. તેઓ રાહુનો એવો માયાવી ભ્રમ ઊભો કરે છે કે કુરુક્ષેત્રમાં અચાનક અકાળે સૂર્યાસ્તનો આભાસ થાય છે. આ કોઈ હથિયાર નહોતું, પણ એક એવી મનોવૈજ્ઞાનિક રમત હતી જે બ્રહ્માસ્ત્ર કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ. કૌરવોના સીધા મગજ પર જ હુમલો. કૌરવોને તો એમ જ કે હાશ, સૂર્યાસ્ત થઈ ગયો અને અર્જુન હારી ગયો. બસ તેઓ રિલેક્સ થઈ જાય છે અને પોતાની બધી જ સુરક્ષા ઘટાડી દે છે. ઉજવણી શરૂ. અને શકુનીનો ઓવર કોન્ફિડન્સ તો જુઓ. એ એટલો બધો ખુશ છે કે અર્જુનની સાથે સાથે બાકીના 4 પાંડવોને પણ સળગાવવા માટે મશાલો તૈયાર કરાવી દે છે. તેને એમ કે આજે તો 5 પતી જશે. પણ તમને ખબર છે, આ અતિ આત્મવિશ્વાસ જ તેમની સૌથી મોટી અને ઐતિહાસિક ભૂલ બની જવાની હતી. અને પછી આવે છે સ્ટોરીનો સૌથી મોટો ટ્વિસ્ટ. બરાબર એ જ સમયે કૃષ્ણ અચાનક એ ભ્રમ હટાવી લે છે. આકાશમાં ફરીથી સૂર્યના તેજસ્વી કિરણો દેખાય છે, અને જયદ્રથ, જે અર્જુનનું મોત જોવા માટે પોતાની સુરક્ષિત જગ્યાથી બહાર આવી ગયો હતો, એ હવે એકદમ ખુલ્લો, હથિયાર વગરનો અને સાવ એકલો પડી ગયો છે. આને કહેવાય પરફેક્ટ ટાઈમિંગ. એક જ સેકન્ડમાં કૌરવોનો વિજયનાદ મોતના ડરમાં ફેરવાઈ ગયો. પણ ઊભા રહો, પિક્ચર હજુ બાકી છે. અર્જુન માટે સીધે સીધું તીર ચલાવીને જયદ્રથને મારી નાખવો એટલો સહેલો નહોતો, કારણ કે આની પાછળ એક બહુ મોટી શરત હતી. જયદ્રથના પિતાને મળેલા એક વરદાન મુજબ જે પણ વ્યક્તિ જયદ્રથનું માથું જમીન પર પાડશે, તેના પોતાના માથાના તરત જ 100 ટુકડા થઈ જશે. વિચારી જુઓ કેટલું ખતરનાક. એટલે અર્જુને બહુ જ ધ્યાનથી, એકદમ સ્નાઇપર જેવી ચોકસાઈથી એવું તીર મારવું પડ્યું કે જયદ્રથનું માથું કપાઈને સીધું તેના ધ્યાનમાં બેઠેલા પિતાના ખોળામાં જઈને પડે. જયદ્રથ ખતમ થઈ ગયો, પણ શું રણ મેદાન પર કોઈ શાંતિ હતી? બિલકુલ નહીં. જ્યારે પાંડવો આખરે અભિમન્યુને અંતિમ વિદાય આપે છે, ત્યારે એક પિતાના આંસુ અને તેનો ખાલીપો સ્પષ્ટ જોઈ શકાય છે. અર્જુન આટલી મોટી પ્રતિજ્ઞા પૂરી કરવા છતાં અંદરથી શાંત નથી. તે સ્પષ્ટ કહે છે કે આ તો માત્ર શરૂઆત છે. તમે જુઓ, આ ઘટના આપણને બહુ મોટી વાત સમજાવે છે કે દુશ્મનને મારવાથી કદાચ તમને લાગશે કે ન્યાય મળ્યો, પણ કોઈ ગુમાવેલા સ્વજનની ખોટ એનાથી પૂરાતી નથી. બદલો ક્યારેય મનની શાંતિ નથી આપી શકતો. બીજી તરફ કૌરવોની છાવણીમાં તો જાણે ભૂકંપ આવી ગયો છે. જબરદસ્ત પ્રેશરમાં એક લીડર કેવી રીતે તૂટી પડે એ દુર્યોધનને જોઈને સમજી શકાય. પોતાની ભૂલ સ્વીકારવાના બદલે તે પોતાના જ સાથીઓ પર ભડકી રહ્યો છે. તે શલ્ય અને દુશાસનનો ઘોર અપમાન કરે છે, અને ગુસ્સામાં શલ્ય તો યુદ્ધ છોડીને ચાલ્યો પણ જાય છે. દુર્યોધન બસ કૃષ્ણને દોષ આપ્યા કરે છે કે તેમણે છળ કર્યું.
હકીકતમાં આ પોતાની નિષ્ફળતા છુપાવવાની અને એક નબળા નેતાની નિશાની હતી. હવે આ આંકડો જુઓ, 11. આ કોઈ સામાન્ય નંબર નથી. આ એ સગા ભાઈઓની સંખ્યા છે જે દુર્યોધને માત્ર એક જ દિવસમાં ગુમાવ્યા છે. પોતાના 11 ભાઈઓના મૃતદેહો જોઈને દુર્યોધન પર શોક અને ગુસ્સાનો એવો વજન આવી પડ્યો છે કે તે સંપૂર્ણપણે અંધ થઈ ગયો છે. આ અસહ્ય પીડા જ તેને હવે નૈતિકતાની બધી લાઇન ક્રોસ કરવા અને અત્યંત વિનાશક નિર્ણયો લેવા તરફ ધકેલી રહી છે. અને બરાબર અહીંયાથી જ આ મહાભારતના યુદ્ધના રૂલ્સ અને નૈતિકતા કાયમ માટે બદલાઈ જાય છે. પ્રાચીન સમયમાં એક નિયમ હતો કે યુદ્ધ માત્ર દિવસના અજવાળામાં જ થાય. દુશ્મનનો સામનો સામેથી કરવાનો, નિશસ્ત્ર પર વાર નહીં કરવાનો અને સૂર્યાસ્ત પછી તો કોઈ યુદ્ધ નહીં જ. પણ રાત્રિ યુદ્ધની વાસ્તવિકતા એ સાવ અલગ અને બિહામણી હતી. રાતના અંધારામાં કોઈ સન્માન નથી હોતું. ત્યાં હોય છે માત્ર છળ, અંધકાર અને ટોટલ અરાજકતા. ભાઈઓના મોતથી તૂટી ચૂકેલો અને વિરોધીઓની ચાલથી ક્રોધિત દુર્યોધન હવે એક ભયંકર નિર્ણય લે છે. તે કહે છે, કેવા નિયમો? મેં મારા 11 ભાઈઓ ગુમાવ્યા છે. હવે મને માત્ર બદલો જોઈએ છે. તે સદીઓ જૂના પવિત્ર યુદ્ધના નિયમોને કાયમ માટે તોડી નાખે છે. એના માટે હવે કોઈ ધર્મ બચ્યો નથી. તેનું મગજ માત્ર ને માત્ર ક્રૂર પ્રતિશોધ માટે જ દોડી રહ્યું છે અને આના માટે તે કોઈપણ હદે જવા માટે તૈયાર થઈ ગયો છે. હવે આ લોહીલુહાણ માહોલ અને અરાજકતા વચ્ચે મૂળ કથામાં એક બહુ જ શાંત અને ઇમોશનલ ક્ષણ આવે છે. કર્ણની બાળપણની મિત્ર વૃષાલી તેને મળવા કુરુક્ષેત્રમાં આવે છે. તેને ખબર પડી છે કે ઇન્દ્રએ કર્ણનું અજેય દિવ્ય કવચ અને કુંડળ છીનવી લીધા છે, એટલે તે બહુ જ ચિંતામાં છે. આ નાનકડી મુલાકાત આપણને એક મહાન યોદ્ધાની અંદરના એક સામાન્ય માણસની ઝલક બતાવે છે, જે બહાર ચાલી રહેલા વિનાશથી એકદમ અલગ છે. વૃષાલી અહીં કર્ણ માટે માત્ર એક મિત્ર નથી, પણ એક મજબૂત નૈતિક ટેકો બને છે. તે કર્ણને બહુ જ ઊંડી વાત સમજાવે છે કે જુઓ, તમારી પાસે જેમ જેમ શક્તિ અને સામર્થ્ય વધે છે, તેમ સમાજ પ્રત્યેની તમારી જવાબદારીઓ પણ અનેક ગણી વધે છે. કર્ણે અત્યાર સુધી જીવનમાં જે મોટા બલિદાનો આપ્યા છે, તે કોઈ મહાન ઉદ્દેશ્ય માટે છે અને તે વ્યર્થ ન જવા જોઈએ. આ વાતો સાંભળીને કર્ણ ફરીથી પોતાના લક્ષ્ય અને પોતાની ફરજ પ્રત્યે ફોકસ થાય છે. પણ કુરુક્ષેત્રમાં શાંતિ કેટલી વાર ટકે? આપણે ફરી પાછા મેદાનમાં જઈએ, જ્યાં દ્રોણાચાર્ય ભારે હૈયે એક એવો ઓર્ડર આપે છે જે બહુ જ ખતરનાક હતું. રાતના સમયે સૂતેલા પાંડવ કેમ્પ પર એટેક. અહીં શરૂ થાય છે માયાયુદ્ધ. હવે આ માયાયુદ્ધ શું છે? આ તલવારોથી લડાતું યુદ્ધ નથી. આમાં અંધકાર, ભ્રમ અને અદૃશ્ય જાદુઈ અસ્ત્રોનો ઉપયોગ થાય છે. આ એક એવો ભય છે જેને દુશ્મન જોઈ પણ નથી શકતો. અને પછી તો રાતના ઘનઘોર અંધારામાં જે વિનાશ થાય છે ને, એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કૌરવ સેના સીધી જ પાંડવોની છાવણી પર અચાનક ત્રાટકે છે. ગાઢ ઊંઘમાં સૂતેલા સૈનિકો પર હુમલો. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ માનવતા અને યુદ્ધના નિયમોની સૌથી મોટી નૈતિક સીમા ક્રોસ થઈ ગઈ હતી. આ હુમલાએ સાબિત કરી દીધું કે હવે આ સંઘર્ષમાં બંને પક્ષો માટે પાછા ફરવાનો કોઈ જ રસ્તો બચ્યો નથી. સન્માનની બધી જ મર્યાદાઓ હવે કાયમ માટે ભસ્મ થઈ ચૂકી હતી. તો આજના આ વિશ્લેષણને પૂરું કરતા પહેલાં હું તમને એક વિચાર તો કરી દે એવો પ્રશ્ન પૂછવા માંગુ છું. જ્યારે ક્રોધ અને બદલાની ભાવનામાં આવીને આપણે સન્માન અને વર્ષો જૂના નિયમોને તોડી નાખીએ છીએ, તો શું ખરેખર ન્યાય મળે છે કે પછી તે એવા સંપૂર્ણ વિનાશને નોતરે છે જેમાં રાતના અંધારામાં કોઈ જ જીવિત નથી બચતું? આ માત્ર કુરુક્ષેત્રની વાત નથી, આ માનવ સ્વભાવની એક કડવી વાસ્તવિકતા છે. બસ આ વિચાર સાથે જ આપણે આજની સમજૂતી અહીં પૂરી કરીએ છીએ. આ સફરમાં જોડાવા બદલ આભાર. જલ્દી જ મળીશું આવા જ એક નવા વિશ્લેષણ સાથે.